જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ટેટ 1 પરીક્ષા એટલે કે ધોરણ 1થી 5ની અંદર શિક્ષક બનવાની મિત્રો જે પરીક્ષા છે એની તારીખ આવી ચૂકી છે અને એના કારણે આપણે અલગ અલગ ટૉપિક પર વિડીયો બનાવવાની શરૂઆત કરી છે, જેવા કે શૈક્ષણિક મનોવિજ્ઞાન પદ્ધતિ, વિષય વસ્તુ જે મિત્રો વિડીયો બનાવવાની શરૂઆત કરી છે. તો આજે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો ભાગ નંબર 3 વિડીયો જોઈશું. તો શરૂઆત કરીએ વિડીયોની. વ્યક્તિ પોતાના પૂર્વાનુભવ કે સમસ્યાને નાના નાના પેટા વિભાગોમાં વહેંચીને ઉકેલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. તો તે સમસ્યા ઉકેલની નીચે પૈકી કઈ રીત સૂચવે છે? હોરિસ્ટકસ, સમસ્યા અવકાશ, અલ્ગોરિધમ કે પ્રયત્નની ભૂલ? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, હોરિસ્ટકસ. બીજો પ્રશ્ન આગળ કે વિચારનો ઝબકાર નીચે પૈકી કઈ બોધાત્મક પ્રક્રિયાનું એક સોપાન છે? સમસ્યા ઉકેલ, નિર્ણય પ્રક્રિયા, વિચારણા કે સર્જનાત્મકતા? જવાબ આવશે ઓપ્શન ડી, સર્જનાત્મકતા. ઓપ્શન ડી જવાબ, સર્જનાત્મકતા. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સ્વાયત્તતા કયું? સ્વાયત્તતા વિરુદ્ધ શરમ કયું મિત્રો? સ્વાયત્તતા વિરુદ્ધ શરમ તબક્કો કયા સિદ્ધાંતનો ભાગ છે? જીવન વિકાસનો સિદ્ધાંત, બોધાત્મક વિકાસનો સિદ્ધાંત, મનોજાતિ વિકાસનો સિદ્ધાંત, શાસ્ત્રીય અભિસંધાન? તો જવાબ આવશે ઓપ્શન એ, જીવન વિકાસનો સિદ્ધાંત. ઓપ્શન એ જવાબ બનશે. સ્મૃતિના મુખ્ય કેટલા તબક્કા છે? 1, 2, 3 કે 4? તો મિત્રો સ્મૃતિના 3 તબક્કા. જવાબ આવશે ઓપ્શન સી, 3 તબક્કા છે. આગળ પ્રશ્ન, ભૂતકાળમાં શીખેલી કોઈ પણ બાબત જીવન પર્યંત યાદ રહે છે તે નીચે પૈકી શેનું ઉદાહરણ છે? રીતિલક્ષી સ્મૃતિ, અર્થાત્મકતા સ્મૃતિ, ઘટનાત્મક સ્મૃતિ કે પછી સાંવેદાનિક સ્મૃતિ? તો જવાબ શું આવશે? એનો જવાબ બનશે ઓપ્શન એ, રીતિલક્ષી સ્મૃતિ. કઈ આવશે? ઓપ્શન એ જવાબ, રીતિલક્ષી સ્મૃતિ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. PQRST પદ્ધતિમાં એસ એટલે શું મિત્રો? સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ રિટેક્શન, શોર્ટ ટર્મ મેમરી કે સક્સેસ? તો મિત્રો PQRSTમાં એટલે કે જે પદ્ધતિ છે એમાં એસ મતલબ સેલ્ફ રિસેક્ટેશન. શું આવશે મિત્રો? સેલ્ફ રિસેક્ટેશન. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આગળ, નીચે પૈકી કઈ વાણીની ભૂલ નથી? મિશ્રણ, સ્પુનરિઝમ, ઘર્ષણ કે શબ્દની અદલાબદલી? જવાબ આવશે ઓપ્શન સી, ઘર્ષણ. ઓપ્શન સી જવાબ, ઘર્ષણ. પ્રત્યાયન પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? ઓપ્શન એ જવાબ, સંકેતાંકન, પ્રતિસ્પૃષ્ટિ, માધ્યમનો ઉપયોગ કે વિસંકેતન? જવાબ આવશે ઓપ્શન બી, પ્રતિસ્પૃષ્ટિ. કયો આવશે? ઓપ્શન બી જવાબ, પ્રતિપુષ્ટિ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચે પૈકી કયું અશાબ્દિક પ્રત્યાયન છે? અક્ષરો, વિરામ, વિરામ ચિહ્નો કે હાવભાવ? જવાબ આવશે ઓપ્શન ડી, હાવભાવ. ઓપ્શન ડી જવાબ, હાવભાવ. સ્વસાર્થકતા નો સિદ્ધાંત કોણે આપ્યો છે? મેસ્લો, કાર્લ રોજર્સ, સ્કિનર કે માર્શલ? જવાબ આવશે ઓપ્શન એ, અબ્રાહમ મેસ્લો. વ્યક્તિત્વ વિકાસ પર અસર કરતા પરિબળોમાં નીચેના પૈકી કયું પરિબળ નથી? ધ્યાનથી જોજો, નથી પૂછ્યું છે. તો જવાબ શું બનશે? જો જવાબ તમારી સમક્ષ 4 ઓપ્શન છે તો એને જવાબ બનશે શારીરિક પરિબળો, રાજનૈતિક પરિબળો, જૈવિક પરિબળો કે મનોવૈજ્ઞાનિક પરિબળો? જવાબ બનશે ઓપ્શન બી, રાજનૈતિક પરિબળો. તો કયો હશે? જવાબ ઓપ્શન બી બનશે, રાજનૈતિક પરિબળો. ઓપ્શન બી જવાબ, રાજનૈતિક પરિબળો. તો મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તે બની રહો. જય હિન્દ, જય ભારત.